ખેડા જાણે નશાકારક અને ગેરકાયદે પીણા અને કેમિકલનું હબ બની રહ્યું હોય તેવી સ્થિતિ પેદા થઈ છે। રાજ્યમાં થોડા દિવસો અગાઉ પકડાયેલા નકલી તારી બનાવવાના પાવડરને લઈને પોલીસે આજે નડિયાદમાં દરોડા પાડ્યા। નડિયાદના કમળા રોડ પર આવેલી રૂદ્ર એન્ટરપ્રાઇઝમાં એસઓજી પોલીસે દરોડા પાડ્યા છે। રૂદ્ર એન્ટરપ્રાઇઝની તપાસ કરતા ફેક્ટરીમાંથી ક્લોરલ હાઇડ્રેટ પાવડર મળી આવ્યો। ફેક્ટરીમાં ક્લોરલમાંથી પ્રક્રિયા કરી ક્લોરલ હાઇડ્રેટ પાવડર બનાવવામાં આવતો હતો। તપાસમાં સામે આવ્યું છે કે કોઈપણ પરવાના કે લાયસન્સ વિના ફેક્ટરીમાં ક્લોરલ હાઇડ્રેટ નામનો નશીલો પાવડર બનાવવામાં આવતો હતો। એટલું જ નહીં, રાજ્ય અને રાજ્યની બહાર પણ ફેક્ટરી સંચાલક પ્રકાશ જેઠા ગોકવાણી દ્વારા પાવડરનું ગેરકાયદે ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરવામાં આવતો હતો। દરોડાની કાર્યવાહી બાદ એસઓજી પોલીસે તપાસ હાથ ધરી સમગ્ર કૌભાંડના અન્ય પાસાઓને લઈને પણ તપાસ હાથ ધરી છે। જિલ્લા બિન આરોગ્યપ્રદ બોગસ આરોગ્યપ્રદ જે ખોરાક છે તેનું હબ બનવાની સાથે હવે નશાકારક ચીજ વસ્તુઓનું હબ બનતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ દ્રશ્ય છે કમળા જીઆઈડીસીના, જ્યાં કહી શકાય કે C10 આવેલી રૂદ્ર એન્ટરપ્રાઇઝ નામની જે આ ફેક્ટરી છે તેમાંથી ત્યાંથી કેમિકલ બનાવતા હોવાનું બહાર આવ્યું છે। સમગ્ર મામલે એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। નડિયાદ એસઓજી દ્વારા દરોડા પાડી અહીંથી કેમિકલ બનાવતી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો રૂદ્ર એન્ટરપ્રાઇઝની જે આ ફેક્ટરી છે, દ્રશ્ય બતાવવા માંગે છે એક જ જે આ ફેક્ટરી છે તેની અંદર રહેઠાણ ઉપર બનાવવામાં આવ્યું છે, સાથે સાથે અન્ય જે ગોડાઉન છે તે પણ બનાવેલું છે। કોઈને શંકા ન જાય તેવું આ રોડ ટચ આવેલી રૂદ્ર એન્ટરપ્રાઇઝ છે, જેના માલિક છે પપ્પુ ઉર્ફે પ્રકાશ ગોકવાણી, જેઓ મુંબઈના છે। તેમના દ્વારા અહીંયાથી ક્લોરલ નામનું જે કેમિકલ છે તેની અંદર પ્રોસેસ કરી તેને ક્લોરલ હાઇડ્રેટ બનાવવામાં આવતું હતું। આ જે કેમિકલ છે તે ઝેરી હોવા સાથે સાથે તેનું તાડી જેવા નશાકારક ચીજ વસ્તુઓમાં તેનો ઉપયોગ થતો હોવાનું પણ બહાર આવ્યું છે। સમગ્ર મામલે નડિયાદ એસઓજી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને જે આરોપી છે તેને પકડી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવે છે। ત્યારે મહત્વની બાબત છે કે બિલોદરામાં બોગસ સિરપ જે આયુર્વેદિક સિરપના નામે વેચાણ કરવામાં આવતું હતું તેમાં મિથાઇલના પ્રમાણને લઈ 7 લોકોના અત્યાર સુધી મોત નીપજી ચૂક્યા છે અને જે રિમાન્ડ ઉપર આરોપી છે તે એક બાદ એક ખુલાસા કરી રહ્યા છે। તેવામાં કહી શકાય કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના, ખાસ કરીને ડ્રગ વિભાગની જે બેકારજી છે, જે આવી કેમિકલ કંપનીઓ ઉપર વોચ અને તેમના સેમ્પલ લેવાના હોય છે તે ન લેવાને કારણે કેટલાક લોકોએ જીવ ગુમાવવામાં આવ્યો છે। ત્યારે રૂદ્ર એન્ટરપ્રાઇઝ દ્વારા આવી કોઈ પણ પ્રકારની કાયદાકીય મંજૂરી વિના જ ક્લોરલ હાઇડ્રેટનું નિર્માણ કરવામાં આવતું હતું અને નશાકારક જે વેપાર કરે છે તે લોકોને આ કેમિકલ પૂરું પાડવામાં આવતું હતું। તેને લઈને કેટલાક લોકોને જીવનું જોખમ પણ અત્યાર સુધી ઉભું થયું હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે। હાલ સમગ્ર મામલે નડિયાદ એસઓજી દ્વારા ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સંદીપ રાજપૂત સાથે વીટીવી ન્યૂઝ।